ને પ્રજા શું કરે છે? બધાય મોજમાં. बराबर से बिरबल। अरे बिरबल, क्या कचहरी भर दी गई है? कचहरी तो भर दी है, पर आज शुक्रवार का दिन है। हाँ बिरबल, नंबर पढ़ने का आ गया है दिन, का आ गया है दिन। बराबर से बिरबल। तो पहले नमाज पढ़ते हैं, बाद में आज का समाचार सुनते हैं। आज का समाचार सुनते हैं। या हाँ बिरबल। हाँ नमदार। तो आज के समाचार में क्या है? एक फिंगर से चिट्ठी आई है। वो चिट्ठी में क्या लिखा है? इस चिट्ठी में लिखा है इसकी ओर को रुकना है। किसके ओर को लुटना है? फिंगर से। अरे बिरबल, अरे बोलो नमदा। આમાં તમારું કહેવાનું શું થાય છે? अरे नामदार। हाँ बिरबल। फिंगर से परिवार ने चिट्ठी लिखी है और चिट्ठी में लिखा है, इसमें लिखा है कि इसकी દીકરા ને હોવારું જો એના ભાઈના લગ્નમાં જાય છે પોકરણગઢ, તો એનો ભાઈ એક હિન્દુમાં હિન્દુ પીર તરીકે પૂજાય છે। જો એનો પરસો તમારે જો હોય તો એને લૂંટી લ્યો। અને બીજી તરફ આપણી સાથે દોસ્તીનો હાથ બળાવવા માંગે છે। અરે बिरबल, કહે નામદાર। એક તરફ એની ઓવારો લૂંટાવા માંગે છે ને બીજી તરફ દોસ્તીનો હાથ લંબાવે છે। અરે बिरबल, તો આ નપાવટ સાથે શું કરવું થાય એ તમે કહો। અરે નામદાર, જો એના દીકરાની હોવ લૂંટાવી લેતો હોય તો એવા સાથે દોસ્તી ન કરાય, કારણ કે ક્યારે આપણી દિલ્હીમાંથી સડાઈ કરે એનો કોઈ ભરોસો નહીં, એનો કોઈ ભરોસો। બરોબર છે बिरबल, જે એને ઘરની ઓવારોનો ન થયો આપણો શું થવાનો? હા નામદાર। અને બીજા નંબરમાં કે હિન્દુમાં કોઈ પીર ન હોય, પીર હોય તો આપણે મુસલમાનમાં, બાકી ક્યાં પીરા ધરતીની માથે ક્યાં નથી। હા નામદાર। અરે बिरबल, કહો નામદાર। તો આમાં મારું કેવું એમ થાય છે કે એની ઓવારોને લૂંટી લઈ, જેનાથી બે ફાયદા છે। એક તો એની સાથે દુશ્મની થાય છે, અને બીજો કે હિન્દુમાં પીર છે કે નહીં આપણને જોવા મળી જાય। હા નામદાર, જો હિન્દુમાં હિન્દુ પીર છે તો આપણે એનો પરસો જોવા મળશે, અને જો કોઈ નહીં હોય તો આપણે રણુજા માથે સડાઈ કરી અને એની માથે આપણે રાજની ગાદી મેળવશું। બરોબર છે, તમારું કેવું પણ સત્ય છે। અરે बिरबल, કહો નામદાર। અરે તો આપણા મોંગલને છે સેનાને બોલાવી, જેટલો સૈન્ય જોતો હોય ને એટલો સૈન્ય લઈ જાઓ, બાકી છોકરી લૂંટાયા વગર જાવી ન જોઈએ આપણા પાદરમાંથી। જો આપનો હુકમ નામદાર।
હાલો હે લાગે છે રતનો મિત્ર પ્રભુનો હે તો ધીમે ડગલે જાય છે ભીગલ ગઢના પંથે એ બોલો રાય કો હાલો જાય છે તો ચાલો આજે ધીરે ધીરે રસ્તે હાલતા થાવી અને આગળ બહુ બધું શહેર આવે છે હા બેના એ પર કે વીરા મારે આખો વીરા શું કહેશ બેના એ પર કે વીરા મારે આખો તમે ચાંદડી ધીમે આવો હા
હીરા દેવીનો હવે રત્ન હાથેની આવે હા ગેંગે હાથ નાખે છે ત્રણ લોકો ગોવા ને પાનેર ને ત્રી જાવે ને પૂછી દો કોણ છે ને ક્યાંથી કોને ક્યાંથી આવે રત્નો તો પીડ જ જાઉં છું રત્નો કોને પીડો ક્યાંથી આવે આવડા હાથ છે ચાલો આને આપણે હવે મધ્યવાન કરી લેવી પણ હું છે કઈક વાઘનું કઈક કારણ શું તમે એમને બાંધી દો પણ તમે કઈ હું બોલો કોણ હું છે પણ આ દિલીપતિ સમ્રાટ છે આ પણ વિયાવો ને ગમે એવો હાલો એક આ રહ્યા યાર હા ઓ આયા તારે પેલા રજા લેવી પડે કે રજા લીધી કોઈ નહીં કોને બાદશાહ ની આ કોઈ હતું આ ઉભા આયા જાવે તો લઈ લેવી યાર લઈ લે રજા હાલો આમ જાવીશું થોડું જવાય એ તો રજામાં તો હું હોય ભાઈ બીજું તો મીઠો દે ભાઈ મારા બાદશાહ ની લેવી પડે રજા તો એની હાલો આપણે ના જાવી આપણે અમને આવે જ છે હા તો એની રજા લેવી છે અમને તો હું ખબર ભાઈ ભાઈ વટ માર્ગું ને તો હું હોય ભાઈ રજા નહીં ગાવું હાલો નામદાર હાલો નામદાર હા બિરવાલ હા બિરવાલ હા બિરવાલ અરે કોણ છે તું રત્નો હું સૌ આઈ શું કામ નીકળ્યો તો પણ આયા રસ્તો તો થાય જો તો તો નહીં હાલજો કોઈની રજા લીધી તે કોઈ હતું જ નહીં એ હતા પૂછો આવ્યા હું આવ્યો તો હાથ ગયો ત્યારે આવ્યો ઓરા તને આજે ખબર નથી હા કે દિલ્હી નગરીની અંદર પ્રવેશ કરો તો તેને રજા લેવી પડે છે પણ એ હાજુ અમે રજા દેવી પણ ભાઈ તમને કહું કોઈ હોય તો રજા દે કોની લેવી હાલો અરે આવી ગયો તો ભલે આવી ગયો હવે તારી બેન ના ઘરાણા અને આ તારા ભાણિયાના જે ઘરાણા છે એ બધા એને હાજર કર એ પણ હું આ ગુનો અમારો આ દિલ્હીના બાદશાહની રજા ન લીધી ને એ જ તારો વાંક છે અને દિલ્હીના પાદરમાં પગ મૂક્યો એ જ તારો મોટો ગુનો છે મોટો ગુનો છે હવે અમે કઈ હાલી ભાઈ હવે હાલી જાય હાલી ગયા હવે તમારું શું કેવું થાય છે ઈ કયો મારું જે કહેવાનું થતું તો મેં કહી દીધું છે આ ઘરાણા મૂકીને હાલતી ન થા અરે હે મહારાજ જ્યાં લગી રત્ન છૂટો છે ને રાતના હાથમાં રાખી છે તો કોની તાકાત છે કે મારી બેન ને હામો આંખ ઉઠાવીને જોઈતો શકે જોઈતો શકે આંખ ઉઠાવીને જોયો તો આંખ કાપી લઉં આંગળી તંજે ને તો હાથ ના કાપી લઉં એ પેલા તું અહીંયા નહીં વધે અરે એની તમને શું ખબર હે હા તો જોઈ લે બિરબલ બિરબલ મારી મારીના સાંભળા ઉતારી નાખો મારીના સાંભળા ઉતારી નાખો ઓ હે એ કેમ કે બોલો તો શું કામ છે જે પણ આ તો સાઈડ માં લઈ લે ઝાડવે બાંધીને મારવાનો ડો ઝાડવે બાંધીને મારવાનો કોઈ ઠીક છે અલે ये को पकड़ हाय बिरबल ला बस હવે આમ જાવ अरे नहीं अरे मैंने 2 गिलास अरे रत्ना અત્યારે
ખબર છે આ તને શા માટે બાંધવામાં આવ્યો છે? નહીં મહારાજ. આ તારું પોકરણગઢ રહ્યો ને, આ તારા રામદેવ ઉપર ચડાઈ કરીને પોકરણગઢનો રાજા બનવો છે એટલા માટે તને અહીંયા કેદ કર્યો છે. અરે મહારાજ એ તો તમે સપને નો સાચતા. અરે તો જોયું જાય છે. ભાઈ ફેરવો પડે. એવા કેટલા બાદશાહ એવા રણીને ગયા છે. તમે એને કે શું ભાઈ પછી લાગી લો, માફી માંગી લો તો તમે ઉઠી જશો, તમારો બેડો પાર થઈ જશે. અરે કહું છું આ દરરોજ દાગીના અહીંયા જમા કરીને હાલતો થા તો તારું કલ્યાણ થઈ જાય. અરે મહારાજ હજી કહું છું કે કોકનો જન્મ પીર છે, 12 બીજનો ધણી છે, બરાબર? તો એને તમે રહેવા દો, અને તમે એના નામ લઈ લો, જય બોલી વાળો તોય તમારું કલ્યાણ થાય. બાકી તમારા આમ જે થતું હોય કરો. હા બિરબલ, તમે આની પર માર મારવાના ચાલુ રાખો, હું ઘરેણા લઉં છું. તમે એને માર મારવાનો ચાલુ રાખો અને હું આ છોકરીના ઘરેણા લઉં છું. હઈ છોકરી, હઈ છોકરી, કોણ છો તું? હું કહું તે સાંભળ. આ તારા દરવે દાગીના રહ્યા ને એ ઉતારીને મને અમારા હવાલે કરી દે. દરવે દાગીના તારા બાપના છે? ઓય આ દિલ્હી નગરીની અંદર પવન મૂક્યો ને ત્યારથી બધું મારા બાપનો થઈ જશે. મારા બાપનો થઈ જશે. હાલ તો સીધી રીતે તો તારી હાથે ઉતારેશ કે હું મારા હાથે ઉતારી લઉં? ઘરેણા તો નહીં મળે અમને, અમારા રસ્તે જવા દે. અમારે મારા ભાઈના લગ્નમાં જવાનું છે. અરે એ તો કદાપી નહીં બને. અમારો રસ્તો હુલા દબાવી નાખો છો. અરે મારે તારા ભાઈ ઉપર ચડાઈ કરી અને પોકરણગઢનું રાજ મારે લેવું છે. આજે તું મારા ભાઈને ઓળખતો નથી. તમારો ભાઈ કોણ છે? હિન્દમાં હિન્દો પીર છે, હિન્દમાં હિન્દો પીર છે, હિન્દમાં હિન્દો પીર છે. એ જો અહીંયા આવશે ને તો તને મારી એના ઘોડાના ડાબલા રમશે. અરે એને ઓળખવા માટે જ તો તારો રસ્તો દબાવ્યો છે. બાકી મારે ખજાને ખોટ નથી. તો દાગીના તો તને નહીં મળે, બાકી તારાથી થાયને તે કરી લેજે. હા આમ નહીં માને તો સારું મારા હાથે જ આના ઘરાણાને વસ્ત્ર ખેંચી લો.
બધા માલ લઈને દરબારમાં આવો. માલ લઈને દરબારમાં આવો. હવે આવજે લે ભાલુ લઈને વાય અરે ભાલુ લઈને વાય વટ મારે એટલી વાર હા કે મારી વાર ભાલુ મને અને માયકમાં બોલે ડાયરેક્ટ શોટ દાવ બાદશાહને ઘણો સમજાય પણ નો એ ભાઈ છેડા વીરને યાદ કરે મારો વીર જરૂર વાળા આવશે ઘડીક તને હેન્ડસ્પી ભરાવે જે શોટ આવ્યો ને તો મૂકી તમે ગલત આવ્યો કે તમે કાંઈ કરતા અમને ખબર નથી એ તગુણા બેન વિરાવીન વેરેલાલ વિદવે કાઈ રણુ દાન રાય વિરા રામ દેવનો
અરે બેના એક ફેર મારા વીરને પોકારી લે, જો વીર જરૂર મારે આવશે. ભલે વીરા. એવા દેરાના કટોળાઈ ગોળે તારી બે નાડે રે. શું કહે છે બેના? એવા દેરાના કટોળાઈ ગોળે તારી બે નાડે રે. ના બેના ના. એવા પરાતમ પાઈ રે વીરા તારા ભાઈ જરી રે.
અરે રત્ના તું કેમ કાંઈ બોલતો નથી વીરા? અરે વીરા, આ રત્ના તું મને એમ કહેશ કે તું કેમ બોલતો નથી? આ રત્ના અરે વીરા, આજે તો વન વગર પ્રેમની લૂંટાતી હોય અને તારે આવતા એટલે મારા વાર હોય. અરે રત્ના માતાજી પાસે રજા લેવા ગયો, માતાજીએ રજા ન આપી એટલા માટે આવતા મારે મોડું થયું વીરા. અરે રામદેવ, હા. રત્નાને કેટલો હેન્ટનો માર મળ્યો. અરે બેની બાના આંગમાંથી તે વસ્ત્ર જાય અને વીરા તું રજા લેવાની વાટ રાખીશ. અરે રામદેવ, હા રત્ના એટલું તો નહીં બાપ, પણ તમારો રામા અવતાર તમારે યાદ કરવો હતો. એક સીતાજીને માટે રાજા રાવણને માર્યો હતો, એ સ્વાર્થ હતો. અરે રામદેવ, તમારો કૃષ્ણ અવતાર યાદ કરવાનો હતો કે મામા કંસને માર્યો હતો. અરે તો મા બાપને ખાતર. અરે વીરા રામદેવ, અરે ગઈ કાલની વાત છે કે ભેરવા રાક્ષસને માર્યો હતો અને પ્રજાની માટે. અરે વીરા એટલું તો નહીં, પણ જો તે મને રજા આપી હોત ને તો દિલ્હીના બાદશાહની શું તાકાત છે. કદાચ દિલ્હીનો સહંસા આવે ને તો એનું સઠીનું ધાવણ યાદ કરી દેવા રત્ના લાસાર હતો. વીરા લાસાર તું નહીં, લાસાર શું હતો. અરે બેની સગુણા, જે તમારો માલ લૂંટાણો હોય એ મને કહો તમે. એ આજે ગરાડો બોડરે વીરા આપનો તાંડિયો રે. બેની મારા અરે આજે સાસુ રે બોલો ને મારી રે મારી રે. જુઠ્ઠું બોલે દીકરી તારો કોણ, જુઠ્ઠું બોલે દીકરી તારો કોણ. જુઠ્ઠે બોલો ને મારી રે. હા બેની સગુણા, હા રત્ના, હા તું વીરા. બેન સગુણાને તેડીને જા. હું હમણાં માલ લઈને તારી પાછળ પાછળ આવું છું. બાદશાહને જો ફલાણેથી મારી શિક્ષા ન કરું તો હું હિન્દુ આખું ને બાટણીનું ગીત. આવતો આવે તો પૂરું કરતા. બાદશાહ. તપી જાય, પેલા ભાઈ આજે ભલે હો રે ભલુડો લીલુડો લીલો રે.
રામદેવ એકડો અસવાર ઘોડે થઈને આવે છે અને તારું સૈન્ય હોય ને એટલું લાનમાં લગાડી દેજે. મેરનું લોય જ ગરમ આજે મારી યાર તળાજા ચાલુ મારી યાર ભણતા અરે તમે કોણ છો? હા બિલવાર, જે તમે માલ લૂટ્યો એ બેનનો હું વીર છું, રામદેવ. હાલે હા બિલવાર, હા રામદેવ, તો તમે મારી બેનનો માલ લૂટ્યો છે. મેં મારા બાદશાહના કહેવાથી મેં માલ લીધો છે. હા બિલવાર, એ માલ તમે મને પાછો આપો. તો માલ તો લઈ લે, પણ મારો બાદશાહ પાસે મને શું કીશે? હા બિલવાર, તો હું તમારી હારે જ છું. તમારા બાદશાહને હું કહું ને એટલો સંદેશો દઈ દેજો. હા રામદેવ, હા બિલવાર, તારા બાદશાહ પાસે નગારા કેટલા છે? 900 નગારા છે. તારા બાદશાહને કહી દીજે એ હીરો આવશે ને તો એક જ બાલાની અંદર ઊંધા નાખી દઈશ. હા રામદેવ, હા બિલવાર, તારા બાદશાહ પાસે સૈન્ય કેટલું છે? 9 લાખ મોટા સૈન્ય છે. હા બિલવાર, તારા બાદશાહને કહેજે એ હીરો આવશે ને એક જ બાલાની અંદર કિશન ઘાણ કાઢી નાખશે. ઈ પેલા તો અમારું કિશન કામ કરે. નહીં, હું તમારી હારે જ છું, તમને કાંઈ ન થવા દઉં. તો વાંધો નહીં. હા બિલવાર, તો તમારા બાદશાહ પાસે તલવારો કેટલી છે? 300 નામની તલવાર છે. તમારા બાદશાહને કહેજો કે હીરો આવી એક જ બાલાની અંદર ભાંગીને ભૂકો કરી નાખશે. તમારે અમારી પાછળ જ આવજો. હા બિલવાર, અને તમારા બાદશાહને કહી દીજો હા બિલવાર, તમારા બાદશાહને કહી દીજો 52 ઓલિયાની કરામત જોઈ હોય ને તો રણુજાના રામ પાસે છે. હા રામદેવ, પવન આવે એલા કે તડકા સાયા જીવનમાં આયા રાખે દાયા આવે દેખી બાદશાહ હરે કહો બેબલ. અરે બાદશાહ, હા બેબલ, અરે એક સાસો હીરો આપણો માલ લઈ ગયો હે અને એ પાછળ લઈને આવે. અરે બેબલ, અરે બોલો. એ માલ લૂટીને મેં તમારા હાથમાં દીધો, તમારાથી એક માલ ખસવાનો નહીં. અરે બાદશાહ, એને એમ હોતન કીધું છે કે તમારી પાસે તલવાર કેટલી? અરે બાદશાહના ગોડાઉનમાં 300 નામે તલવારો પડી છે. અરે ઈ હીરો એમ કહેતો કે એક જ ભાલાને આને ભૂકા કરી. અરે એ પેલા તો એના કાપીને ગટકા કરી નાખીશ. આ બાદશાહ, અરે બાદશાહ, આપણી પાસે નગારા કેટલા છે? 900 નગારા ગઢાડ્યા છે મારા અંદર. અરે એક જ ભાલાને આને ઊંધા નાખી. બિરબલ, આ તો શું વાત કરે, કોની સામે વાત કરે છે, તને ભાન છે? એટલે હું નથી કહેતો, ઈ કહેતો તો. બીજો શું કહેતો તો? અરે આપણી પાસે મુગલ દળ કેટલું છે?
અરે 9 લાખ મોગાદર સતક સૈન્ય છે આ દિલ્હીના બાદશાહ પાસે. તો એક જ ભાલાને અહીંયા કિશન ગાંઠ કાઢી નાખશે. પેલા તો હું એની આંગળીઓ કાપી નાખીશ. ક્યાં છે આ તારો હીરો? ક્યાં છે? અરે ઈ પાછળ આયલો આવે. અને એટલે એક ઈ હોતર કીધું તું કે 52 ઓલિયાની કરામત જોઈ હોય તો કે રામદેવ ભાઈ મળે. હા, આ 5 વર્ષનો છોકરો અને તમારા હાથમાંથી માલ લઈને વહી ગયો. અરે બેરબાર, ઢાંકણીમાં પાણી લઈને મરી જાવું જોઈએ. જવાના એવા દૂધ ગંધાતા છોકરા લઈને વ્યા જા. હમણાં કોને ઢાંકણે પાણી લેવું ખબર છે? ભૂલાઈ જાય ભાઈ, ભૂલાઈ. અરે બાળક, અમારો લૂટેલો માલ મને પાછો સોંપી દે. અરે નહીં બાદશાહ, આવું બધું ખોટીમાં ને અભિમાન કરમાં, ખોટું અભિમાન કરમાં આનું પરિણામ શું આવશે એ તને ખબર નહીં બાદશાહ. અરે જાણું છું આનું પરિણામ શું આવશે. તને મારી તારા પોકરણ ગઢ ઉપર મારા કાળા નેજા ફરકાવીને એના ઉપર રાજ કરશે. અરે નહીં બાદશાહ, જો પીર હોય ને તો હિન્દુમાં જ પીર હોય, મુસલમાનમાં કદી પીર નહીં હોતા બાદશાહ. અરે નહીં છોકરા, પીર હોય તો મુસલમાનમાં, બાકી ક્યાંય પીર જોયા નથી અને જોવા મળશે પણ નહીં. હા બાદશાહ, તો તારી પાસે નગારા કેટલા છે? 900 નામે નગાડા ગઢ હટે છે. હા બાદશાહ, એક જ ભાલાની અંદર ઉઠા નાખી દઈશ. અરે મારા નગારા અમે કોઈ આંગળી સીંધે ને તો એના હાથ કાપી નાખો, અને કદાચ એના વિશે કાઈ બોલાય ને તો એની જીભ ખેંચી નાખી. આ બાદશાહમાં એટલી તાકાત છે. હા બાદશાહ, તો તારી પાસે સૈન્ય કેટલું છે? 9 લાખ મોગલદર શતક સૈન્ય છે મારે. હા બાદશાહ, એક જ ભાલાની અંદર ભીષણ ગાણ કાઢી નાખું. અરે મારા સૈન્ય પાસે પોગ્યા પહેલા તો તું પડીને ભસ્મ થઈ જઈશ. હા બાદશાહ, તો તારી પાસે તલવારો કેટલી છે? 300 નામે તલવારો છે. એક જ ભાલાની અંદર ભાંગીને ભૂકો કરી નાખું. મારીને હારી રકમ. હા, તારી જીભ બહુ વધારે હાલે છે. અરે બક બક કરમાં બાલા, આગળ વધીને તું ક્યાં જાય છે? તારી જિંદગીનો વાયદો પૂરો થાય છે. अरे गल की बिजली गल कर गया आसिया, गल की बिजली जल गया आसिया. मौत की तमन्ना तो बहुत है मगर मौत बनाए तो फिर क्या करूं. અરે સૂર્ય સામે દૂર ઉડાડવા સૂર્ય ઝાંખો થતો નથી. સૂર્ય સામે દૂર ઉડતા સૂર્ય ઝાંખો થતો નથી. તારા જેવા બાદશાહથી આ રામદેવનો વાળ વાંકો થતો નથી. अरे कब की बिजली गिरी जल गया आसिया, कब की बिजली गिरी जल गया आसिया. जिंदगी की अब मुझे कोई तमन्ना नहीं, मौत भी ना आए तो मैं क्या करूं. અરે બે ઘડીનો બાદશાહ બે ઘડીનો તારું તોલ છે. બે ઘડીનો બાદશાહ બે ઘડીનો તારું તોલ છે. આપમાં ઉગે સાંસલો તારી પાછળ અંધકાર છે. अरे माना के हर इंसान की तकदीर खुदा की कलम लिखती है. अरे माना के हर इंसान की तकदीर खुदा की कलम लिखती है. कुछ हैवान ऐसे है वो खुदा की कलम क्या ये बादशाह की तलवार लिखेगी. હા બાદશાહ, તો હોશિયાર થઈ જા, હોશિયાર થઈ જા. હોશિયાર થઈ જા. બિરબલ તમારે કઈ કહેવાનું છે? બોલો કહી દો. કહી દો ને બેન. અરે બાદશાહ, જો તમે હારશો તો હું તમને બંગડી પહેરાવી, જો રામદેવ હારશે તો રામદેવને બંગડી પહેરાવી, નકર તમે જીત્યો તો હું તમને દૂધ દોવાળો કરીશ. हम बिरबल तो હું કહું તો સાંભળ. અરે કહો. अगर मैं मर जाऊं तो मेरे मैयत पे 2-4 फूल बिखराना. अगर मैं मर जाऊं तो मेरे मैयत पे 2-4 फूल बिखराना. फिर 4 गली को चक्कर लगाना. अगर मेरा पता कोई पूछे तो उसे कब्रिस्तान भिजवाना. કઈ વાંધો નહીં. होशियार થઈ જા. હા બાદશાહ, તો હોશિયાર થઈ જા. એક 101 રૂપિયામાં બેન દેવ આવે છે. બોલ રામા પીર.
બાદશાહને ઉપર ઢોલિયો ડારું એની માથે રમે રામને મોતે એની માથે રમે નવોતે બાદશાહને મારે ઢોલિયો ડારું અરે મારા વીર હા ને. બાદશાહને માફ કરો. હા હુરમ તે મને વીરો કીધો હે તો હું તારા બાદશાહને મારતો નથી અને એને જીવનદાન આપું છું એને જીવનદાન આપું છું પૂરી ટીમ થાય દવા આવ્યો હે આજે ગળીએ લને હમારા યુકારી નકો અરે આજ ઘડીએ નમે જા તારા હવે ઉતારી નાખજે ને જો જરવ બાવન હાથ ને જો જરવ બાવન હાથ ગળી લને દરે મારા યુકારી નકો સરાઉ બાવન ગજાત સરાઉ બાવન ગજાત એ લને જાય હવે તારા ઉતારી નાખજે હે આજે કરો ગુનો રે મારો ભગવાન. હરે અજ્ઞા કરો ગુનો રે તારો માગ કરું હવે પછી નહીં કરતો આવે ભૂલ હવે પછી નહીં કરતો આવે ભૂલ ગુનો રે તારો માગ હા બાદશાહ હા રામદેવભાઈ, તો આવતીકાલે મારા લગ્ન છે તો લગ્નમાં તો જરૂર આવજે બાદશાહ બહુ સારું રામદેવભાઈ. ભૂખ લાગી હે પાણી ભૂખ લાગી છે નર્મદાથી 1200